પરિણામોની તો રિએક્શન આવી જ રહ્યું છે, પરંતુ સમાચાર અહીંયાથી સામે આવી રહ્યા છે કે એક્સિસ બેંક જલ્દી જ ક્રેડિટ એક્સેસ ગ્રામીણને ખરીદી શકે છે. સહયોગી ચેનલ CNBC TV18ને સૂત્રો તરફથી એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે એક્સિસ બેંક ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં હિસ્સો ખરીદી શકે છે. સમાચારની વિગતવાર જાણી લઈએ સહયોગી ચાંદની પાસેથી. જી ચાંદની, જણાવો શું ખાસ આ સમાચારને લઈને સામે આવતું દેખાઈ રહ્યું છે? જી, જે રીતે તમે જણાવ્યું, એક્સિસ બેંકની એક મોટી ખરીદીની તૈયારી અહીંથી બનતી જોઈ રહ્યા છે, જ્યાં ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પ્રમોટરનો હિસ્સો જે છે બેંક ખરીદી શકે છે. સૂત્રો તરફથી CNBC TV18 એક્સક્લુઝિવ સમાચાર છે, જ્યાં હિસ્સો ખરીદવાને લઈને બોલી પણ લગાવી શકે છે બેંક. સાથે ક્રેડિટ એક્સિસના પ્રમોટર સંપૂર્ણ હિસ્સો જે છે વેચી શકે છે, એટલે હાલના પ્રમોટર હિસ્સો વેચી શકે છે અને એક્સિસ બેંક હિસ્સો ખરીદી શકે છે સૂત્રો તરફથી. અને ક્રેડિટ એક્સિસ ઇન્ડિયા BVની કંપનીમાં અહીંયાથી ખાસ કરીને 66.28% હિસ્સેદારી છે. આ ઉપરાંત કંપનીએ હિસ્સો વેચવા બેન્કર્સ પણ નિયુક્ત કર્યા છે, એટલે ક્રેડિટ એક્સિસ ગ્રામીણે, અને જેના માટે કંપનીએ એક વિદેશી અને એક ભારતીય બેન્કરને નિયુક્ત કર્યા છે. સૂત્રો તરફથી આ સમાચાર છે. અને ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પ્રમોટરનો હિસ્સો હાલ જોઈએ તો 14,000 કરોડનો છે. CNBC TV18ને બંને કંપનીઓ સાથે અહીંયાથી સંપર્ક કર્યો છે, પરંતુ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ અને એક્સિસ બેંક તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી આ સમાચારને લઈ અને બનતી નથી દેખાડી રહી. પરંતુ ક્રેડિટ એક્સિસ ગ્રામીણનો કારોબાર જોઈએ તો અહીંયાથી બ્રાન્ચ નેટવર્ક જે છે 2222 છે. આ ઉપરાંત કસ્ટમર બેઝ 44 લાખનો છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણનો, અને AUMની વાત કરીએ તો 26,000 કરોડ રૂપિયાનું બનતું જોઈ રહ્યા છે. તો એક મોટી ખરીદારી અગર જે સૂત્રો તરફથી સમાચાર છે એ મુજબ એક્સિસ બેંક જે છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પ્રમોટર નો હિસ્સો જે છે એ ખરીદી શકે છે. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો આજના દિવસે એક્સિસ બેંકમાં પરિણામોનું તો આપણને એક રિએક્શન આવતું જોવા મળી જ રહ્યું છે, પરંતુ આ પ્રકારે સમાચારને લઈને પણ અહીંયાથી એક રિએક્શન આપણને આવતું જોવા મળી રહ્યું છે. અને જો સામે પક્ષે તમને ક્રેડિટ એક્સિસ ગ્રામીણ એ સ્ટોક પણ આજના દિવસે 5.5-5.5% જેટલો ઘટતો દેખાયો છે. વેલ, તમે ખાસ કરીને નીરવજી કહી રહ્યા હતા એક્સિસ બેંકના પરિણામો તમને સારા લાગ્યા છે. ખાસ શું અહીંયાથી આપણને આ ક્વાર્ટરની અંદર એક સુધરતું દેખાયું છે? સૌથી પહેલાં તો તમારી પાસેથી એ થોડીક વાત જાણવી છે, અને બીજી કે આ પ્રકારની જે ડીલ છે એ ડીલથી ખાસ કરીને એક્સિસ બેંક અહીંયા જે એવી જગ્યાએ એવી કંપની ખરીદવા જઈ રહી છે કે જેનો એક બહુ મોટો ફોકસ રૂરલ સાઇડ પર છે. તમને લાગે છે આનાથી પણ કદાચ એક્સિસ બેંકમાં એક આવનારા સમયની અંદર ફાયદો થશે? એબ્સોલ્યુટલી. સૌથી પહેલાં આપણે એક્સિસ બેંકની વાત કરીએ તો જે થર્ડ ક્વાર્ટર્સના આંકડા આવ્યા છે બહુ જ સ્ટ્રોંગ આવ્યા છે. અગર હું પેટની વાત કરું તો ઓલમોસ્ટ સિક્વન્શિયલ બેસિસ પર, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 28% એક ગ્રોથ જોયો છે આપણે. ROEની વાત કરું તો ઓલમોસ્ટ 1.5 અને 13%નું ગ્રોથ જોયું છે આપણે. લોન ગ્રોથની વાત કરીએ તો ઓલમોસ્ટ YOY બેસિસ પર ઓલમોસ્ટ 14%નું સારો એવો ગ્રોથ જોયો છે. ટિપિકલી લેડ બાય કોર્પોરેટ સેગમેન્ટ અને SME સેગમેન્ટથી આ પર્ટિક્યુલર ગ્રોથ આવ્યું છે. એસેટ ક્વોલિટીની વાત કરીએ તો ગ્રોસ NPAs પણ જે એક્સપેક્ટેશન હતા એનાથી ઓછા જ છે, 1.47% પર આવ્યા છે. સો ઓલ ઇન ઓલ હું બધા જ આંકડાની વાત કરું છું તો એક્સપેક્ટેશન કરતાં ઘણા સારા હતા, અને ક્લિયરલી એની જ માટે આપણે જોઈએ છે આજે કે જે સ્ટોક પ્રાઇસ છે એ સારો એવો ઉછળ્યો છે આજના ટ્રેડિંગ સેશનમાં. હવે વાત રહી ક્રેડિટ એક્સેસ ગ્રામીણની, તો અગેન ધ નંબર્સ ફોર Q3 વેર એક્સ્ટ્રીમલી પોઝિટિવ. આઈ થિંક જે દિવસે નંબર્સ આવ્યા હતા એના બાદ સ્ટોક પ્રાઇસમાં એક સારો ઉછાળો જોયો હતો આપણે 10-12%. હાલાકી ઓલા દિવસે માર્કેટમાં એક સારો ક્રેશ જોયું હતું આપણે. સો ક્રેડિટ એક્સેસ ગ્રામીણની પણ વાત કરીએ તો એસેટ ક્વોલિટી ઘણી ઇમ્પ્રૂવ થઈ છે, અને જે પ્રમાણે એ રૂરલ એરિયાઝમાં ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પેનેટ્રેટ કરી રહ્યા છે એ કાબિલે તારીફ છે. સો ઓલ ઇન ઓલ ઇન કેસ અગર એક્સિસ બેંક ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં સ્ટેક લે છે યા તો પછી એની સાથે જોડાય છે, સો દેટ વિલ નોટ બી અ ગુડ સરપ્રાઇઝ. દેટ વિલ બી અ વેરી ગુડ સ્ટ્રેટેજી ફોર એક્સિસ બેંક ટુ પેનેટ્રેટ, એટલે કે જે નાની રૂરલ એરિયા છે એમાં પેનેટ્રેટ કરવા બહુ જ સારી સ્ટ્રેટેજી રહેશે એક્સિસ બેંકની. સો આઈ થિંક બંને ઉપર અમારો વ્યૂ પોઝિટિવ છે. એક્સિસ બેંકનો 1 વર્ષનો અમારો ટાર્ગેટ છે 1550, અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણને પણ અમે લોકોએ અત્યારે અપગ્રેડ કર્યું છે. પહેલાં હોલ્ડ ટ્રેડિંગ હતી, હવે બાય કર્યું છે. 1 વર્ષનો વ્યૂ હોય તો 15% થી 20% એક સારો અપસાઇડ તમે ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં પણ જોઈ શકો છો.
વ્યૂ પોઝિટિવ એક્સિસ બેંક ક્રેડિટ એક્સિસ ગ્રામીણ બંને માટે બનતો દેખાઈ રહ્યો છે. એક વર્ષનો વ્યૂ તો એક્સિસ બેંક માટે ટાર્ગેટ લગભગ 1550 સુધીના બનતા દેખાઈ શકે છે અને ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પણ 15 થી 20% અપસાઇડ આપણને એક વર્ષ સુધી આપણને બનતી દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. પણ સોમિલજી, એક્સિસ બેંક માટે આપનો પણ એક વ્યૂ લઈ લઈએ. 52 વીક હાઈના લેવલ્સ અહીંયા બન્યા છે, 1333ના હાઈ બન્યા હતા, અત્યારે 1314ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. નંબર જે રીતે સારા આવતા દેખાયા છે અને ડીલ જો અહીંયાથી સ્ટેક ખરીદવામાં આવે છે તો એક પોઝિટિવ એક્શન આપણને વધારે બનતી જોવા મળશે. શું ધ્યાન રાખી રહ્યા છો એક્સિસ બેંક માટે હવે? એક્સિસ બેંકમાં વ્યૂ પોઝિટિવ રહેશે. સ્ટોકે પાછું જે આખું કન્સોલિડેશન આપણે જોયું ઇન ધ લાસ્ટ કપલ ઓફ વીક્સ યા 3 વીકમાં, એ આખું કન્સોલિડેશન ઉપરની તરફ તૂટ્યું છે. હવે કન્ટિન્યુએશન છે ઓફ ધ ટ્રેન્ડ. ઓલરેડી એક અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે એક્સિસ બેંક. આ એક સ્ટોક છે જે થોડોક ઓપોઝિટ ચાલી રહ્યો છે ફ્રોમ એચડીએફસી યા આઈસીઆઈસીઆઈ. તમે જુઓ તો એની અંદર ખાસ કરીને બહુ શાર્પ સેલ-ઓફ્સ આપણે જોયા, પણ એક્સિસ બેંકે બહુ સસ્ટેન કર્યું છે અબાઉ ધ 20 and 40 ડેલી મૂવિંગ એવરેજ, અબાઉ ધ ક્રુશિયલ સપોર્ટ્સ. એટલે મને લાગે છે કે આની અંદર બહુ સારી સ્ટ્રેન્થ છે અને ઉપરમાં 1400 સુધી આ સ્ટોક જઈ શકે છે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક. નીચેમાં જે સપોર્ટ છે આજનું લો 20 ડેલી મૂવિંગ એવરેજ પર છે, વિચ ઇઝ 1280, 1280 ની આસપાસ. અને બીજો જે લો છે એ બે ટ્રેડિંગ સેશન પહેલાનો જે લો છે અરાઉન્ડ 1248. આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. મને લાગે છે વ્યૂ પોઝિટિવ લઈને ચાલવું અને હાઈ ટોપ હાઈ બોટમ જ બની રહ્યા છે, એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી.